અહીંયા રાજકોટ ઉદ્યોગનગરમાં એક ભાઈ સાયકલ લઈને ટિફિન ટીંગાડેલું અને સવારમાં જાતો હતો કામ ઉપર. એમાં પેટમાં દુખાવો ઉપડી ગયો તો દવાખાને ગયો. તે ડૉક્ટરને કે પેટમાં દુખે છે. તે ડૉક્ટરે બધું ચેક કર્યું અને પછી કે કાંઈક થોડુંક કાચું ખાતા જાઓ. તો ટિફિન પચાવ્યું. કે આથી કાચું કેટલું ખાવું મારે? રોટલી કાચી, શાક કાચું. આ કાચાના હિસાબે જ થાય છે. હવે મને સમજણ પડી કે તમે ડૉક્ટર કેવી રીતે થયા. હા, ડૉક્ટરને કે તમે કાચું ખાતું નથી કોઈ દી એટલે તમને ખબર ન હોય. આ કાચું માપે ખાવું હોય. હા, તમે જો તમારે ઘરે મહેમાન આવે જમવા બેહે એનામાં દાપણ કેટલું છે, સમજણ કેટલી છે, એ તમે એને જમવા બેહે ને તમે અથાણા આપો કે સંભારો આપો તો માપમાં લઈને સમજણ કહેવાય. હા, કાંઈ સંભારા 2-3 વાર ન મગાય. હા, તો પછી સંભારા આરે શાક ખાતા હોય એવું લાગે, શાક આરે સંભારો ખાતા હોય એવું ન લાગે. માપે ખાય ને તો એની મજા છે. એક ભાઈ ડૉક્ટરને કે તમને કે આટલા બધા માણસો ઓળખે, ગમે ત્યાં એ સાહેબ નીકળ્યા આટલા બધા માણસો ઓળખે છે, એનું કારણ શું? ડૉક્ટર સાહેબ કે ભાઈ એ તો મને નથી ખબર, આ કુદરતી હોય છે. હમણાં કે એક દી હાંજને ટાણે શમશાન પાસેથી નીકળ્યો તો એક ભૂત મને પૂછતું હતું કે સાહેબ તમારા દવાખાને હું મરી ગયો છું, હવે તો કયો મને રોગ શું હતો? મરી ગયો ત્યાં સુધી ખબર નથી પડવા દીધી કે આને તકલીફ શું છે એમ. મધદરિયે વાણ જાતું હતું. દરિયો તોફાને ચડ્યો, ઘૂઘવાટા માંડ્યો કરવા. તે વાણમાં પાણી ગરવા માંડ્યું, પાણી ભરાવા માંડ્યું. વાણમાં મુસાફરો હેપતાઈ ગયા, હસ્તપ્રસ્ત થઈ ગયા. તો એક લોભિયો દાંત કાઢતો હતો. તે બધાની નજર પડી, આને ખારા થયા, મરવાની અણી માથે આવ્યા ને તને દાંત આવે છે. એ કે મેં ક્યાં રિટર્ન ટિકિટ લીધી? તમે લીધી કે જો આપણને કા ઘડીક પલકી ઉજેની કરે કલકી બાત, જીવ માથે જમ ફરે તેતર માથે બાજ. એ કે આપણે એક જ જવાની ટિકિટ લીધી, હવે ડૂબી જાય મારે ક્યાં પૈસા ઓગળે એમ છે. હવે એ આખો ઓગળી જાય એને ખબર નથી એમ. હા, લોભના માપ હોય. લોભિયાને એના છોકરાએ એક દી પૂછ્યું, એ કે પપ્પા ટીવી જોવ? એ કે જો નિરાયતે બેહીને જો પણ ચાલુ ન કરતો, બેટા બિલ વધારે આવે. ચાની લારીએ જઈને એક જણે એક દી કીધું સરસ મજાની કે લિજ્જત આવી જાય એવી ચા બનાવ 32 કોઠે દીવા પ્રગટી જાય. તો ચાની રેકડી વાળો કે આમાં દૂધ નાખું કેરોસીન? હા, દીવા તો કેરોસીન નાખે તો પ્રગટે, બાકી દૂધમાં દીવા ન પ્રગટે એમ. બે ઉંદર એક ધૂમ બાઇક લઈને નીકળ્યા. હું છું ફરક થતી જાય, બહરાટી મારે જાય, કાવા મારે જતા હતા. એમાં કૂતરીનું ગલુડિયું એ કે લિફ્ટ લિફ્ટ, આમ પગ કર્યો. તે ધડ દઈને બ્રેક મારી. શું છે? એ કે મને લિફ્ટ આપો, લેતા જાઓ. તો કે તાર મમ્મીને પૂછ્યું છે ને? વળી કાલ સવારે કે આ ગુંડા ભેગો ક્યાં રખડવા માંડ્યો. અને જીગર હોય તો બે જે અહીં તો ગમે ત્યાં ધીંગાણા થાય. આ મરદના દીકરા એમ. હા, હમણાં દિવસના 12-12:30 વાગે એક બાપાએ જમી લીધું અને ગામડામાં નળિયાવાળા મકાન અને મકાનની આગળ માંડવો. તો માંડવા નીચે ખાટલો નાખીને હુતા બંડી ખાટલાને પાયે ટીંગાડી દીધી. 3 વાગે જાગ્યા, જાગીને જોયું તો બંડી નહીં. ગોતવા માંડ્યા. એમાં એના 3 છોકરા આવી ગયા. શું છે બાપુજી? એ કે બંડી કોક લઈ ગયું. કે ક્યાં રાખી હતી? તો કે હું હૂતો તો ખાટલા ઉપર ને પાયે ટીંગાતી હતી, જાગ્યો તો બંડી નહીં. એના 3 છોકરા બિચારા ગોતાવા માંડ્યા, બંડી ક્યાં ગઈ, બંડી ક્યાં ગઈ, આજુબાજુમાં આંટા માર્યા. પછી નાના છોકરાએ કીધું કે હે બાપુજી કૂતરા નહીં લઈ ગયા હોય ને? કે ના એ તો લઈ આવ્યા હતા. કૂતરા થઈ આવ્યા તો એ 1.5 વર્ષ પહેરી. હા, એ તો સંસ્કારી કૂતરા હતા, એ લઈ આવ્યા હોય એ થોડા લઈ જાય. હા, કોઈક બીજા લઈ ગયા હોય, બાકી કૂતરા બંડી ન લઈ જાય. આ 100%ની વાત છે એમ. હા, કોટી જાતની પહેરવી, બંડી પહેરવી, આ લગ્નમાં ભાડાના ડ્રેસ લેવા, હા ભાડે લુગડે લઈને પહેર્યો પછી કેટલું હાલે? કોઈને સીવડાવવા જ નથી એમ. એક ભાઈ એના સસરાની ઘેરે ગયો આટો મારવા. જમાઈ પહેલી વાર જાય ને તો આખો પરિવાર સસરાનો રાજી થઈ ગયો હોય.
હા, આળો પાડોશી રાજી થઈ ગઈ. મગનલાલ આવ્યા, મગનલાલ આવ્યા. નકર મગનલાલ હોય અડદના દાણા જેવા. આ આટો મારવા ગયો એના સસરાની એક અઠવાડિયું રોકાણો. તે સવારમાં એના સાસુ કે તમે આવ્યા એને 8 દી થયા, ઓલા સોમવારે આવ્યા હતા, આજ પાછો સોમવાર છે. તો કે શું થઈ ગયું? તો કે હવે જાવું નથી. તો કે બસ, વાહ સ્વાર્થ, અઠવાડિયામાં જાવું નથી. તમારી દીકરી અમારે ત્યાં 10 વર્ષ થયા છે. અમે કોઈથી બોલ્યા અઠવાડિયામાં કે જાવું નથી? એના હા હું કે એ તો પૈણીને આવી. તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું? હું પૈણીને આવ્યો છું, અહીં પોખાણો છું. પછી 11 વાગ્યા તેને આવું એ લુગડા પલાળીને મૂક્યા ચોકડીમાં, ધોકો મૂક્યો. કુમાર કે શું? કે લુગડા ધોઈ નાખો. કેમ? એ કે અમારી દીકરી 10 વર્ષથી એની આખા પરિવારના લુગડા ધોવે.